આવી ગયા તમે? હમ હા, તો સમય છે? નથી કેમ? મારે થોડી વાત કરવી છે, જરૂરી છે. હા તો બોલી નાખો ને, જરૂરી વાત હોય તો ના થોડી પડાશે તમે. આદિ જુઓ, હા, વારંવાર ઘરે આવે છે તમને મળવા માટે. ઓફિસે તો તમે એમને મળતા જ નથી એમની સાથે વાત કરતા. બિચારા તમને મળવા માટે ઘરે આવે છે, તમારી સાથે વાત કરવા માંગે છે. એકવાર મળીને વાત કરી લ્યો ને. થઈ ગઈ છે એની સાથે વાત? આજે જ્યારે બહાર જતો હતો ને ત્યારે જ એની સાથે વાત કરી લીધી છે મેં. અને હવે એ ઘરે નહીં આવે એને કીધું છે. હવે ટેન્શન લેવાની જરૂર નથી, બધી ચોખવટ થઈ ગઈ છે. અને હા, જલ્દી ભગવાન ના કરે ને એનાથી બધું સેટિંગ થઈ જાય તો નોકરી પાછી મળી જશે. એનાથી સેટિંગ થઈ જશે એટલે? રૂપિયાનું 20 લાખ રૂપિયા માંગ્યા છે એની પાસે. 20 લાખ રૂપિયા આપી દેશે એટલે એ નોકરી પાછી. પણ આ તો ખોટું કહેવાય ને આદિ. તમે કોઈની સાથે આવું ના કરી શકો. મેં એમની સાથે વાત કરી છે, બધી જ વાત જાણી છે. એમણે મને કહ્યું કે એમનો કોઈ જ વાંક નહોતો. તમે ખાલી ખોટા પાક વગરના એમને સસ્પેન્ડ કરી દીધા છે. બસ બસ, હવે રહેવા દે. હા, મને નહીં શીખવાડ. અને મારે શું કરવું જોઈએ તું મને કહીશ એમ મારે કરવાનું છે. સાંભળી લે, આ જેને ઈમાનદારીનું પૂછડું હતું એને બરાબર એનું પૂછડું દબી દીધું છે. અત્યારે તકલીફમાં આવી ગયો છે, હાથ જોડે છે, નોકરી માગે છે, પગાર જે જમા પડ્યો છે પાછો નથી મળ્યો એટલે એ પણ જોતો છે. હે, એટલે જ કહું છું કે એમને પૈસાની જરૂર છે ને એટલે તમારી પાસે એટલી આજીજી કરે છે કે એમને એમનો પગાર મળી જાય. હવે એમાં તમે 20 લાખ રૂપિયા માંગ્યા, ક્યાંથી આપશે? જ્યાંથી આપવા હોય ત્યાંથી આપે. મારે શું? મારે તો કઈ એનું કામ નથી, મારો ભાઈ નથી કઈ. અને કદાચ મારો સગો ભાઈ હોત ને તો પણ હું કઈ છોડત નહીં. પૈસા કોઈ દિવસ હું મૂકતો નથી કોઈના. પછી આટલા બધા પૈસા ભેગા કરીને શું કરશો? મારે જે કરવું હોય તે કરીશ. તારે શું કામ છે? હે, તું મારા રૂપિયાને હાથ પણ ન લગાડતી, સમજી લેજે. અને શું કામ આટલું બધું બોલે છે એના માટે થઈને? હા, પહેલા કહે છે કે મારે તમારી સાથે જરૂરી વાત કરવી છે. આ જરૂરી વાત છે તારી? હા, આ જ વાત કરવી હતી. અને મારી સાથે તો આવી રીતે વાત કરો છો, પણ એમને શું કામ ને હેરાન કરો છો? કોઈને હેરાન નથી કરતો, કહી દઉં છું તને. સાંભળી લે મારી વાત. એ મને હેરાન કરવા આવ્યો હતો. મારી ઓફિસમાં બધાને પકડાવવા માંગતો હતો. પ્રેસમાં જવું હતું ભાઈ સાહેબને, અમારા બધાના રિપોર્ટ બનાવવા થાય ને. અને અત્યારે એની સાથે જે થઈ રહ્યું છે બરાબર થઈ રહ્યું છે. અને હું એને કહી દઉં છું મને 20 લાખ રૂપિયા આપે તો નોકરી પાછી આપીશ. આ મારી છે ને જુબાન છે. તો એને રિપોર્ટ બનાવવા જતા, તમને લોકોને જેલમાં મોકલવા જતા, તો પછી તમે પીછેહટ શું કામ કરી? ડર તો એને હોય ને કે જેને ખોટું કર્યું હોય. તો મેં ખોટું જ કર્યું છે. મારી આખી ઓફિસમાં ખોટું જ થાય છે. અને આ એક શરીફાઈ ખબર નહીં ક્યાંથી ઘૂસી ગઈ છછુંદરની જેમ આટા માર્યા કરે. બધે કામ ન કરે એટલું તો ધ્યાન રાખે. કોણ કેટલા રૂપિયા ખાય છે, ક્યાંથી ખાય છે. આવી ગયો ઝપટમાં. હા, તમે જે કરો છો. પિંજરું મૂક્યું તું એના માટે એને પકડાઈ ગયો પાક કરતા. બિલાડી બચારી ખાય છે અત્યારે, એને સલવાઈ ગયો છે. એને 20 લાખ જો મને આપી દીધા ને તો સમજી લેજે ખાલી 1 વર્ષ મારી સાથે સરખું ધ્યાન દઈને કામ કરશે ને તો 40 લાખ રૂપિયા કમાઈને એને આપીશ. એના બધા પૈસા નીકળી જશે. કે જેને પૈસા નહીં પણ પોતાની ઈમાનદારી વધારે મહત્વની હોય છે. તંબોરો ઈમાનદારી અથાણું કરશે અત્યારે. ઈમાનદારી રસ્તામાં રખડે છે, આપણા ઘરે આંટા મારે છે. વિચાર કર, પગ ને હાથ બધું જોડે છે, આંખમાંથી આંસુ પડી જાય છે. શું કામની આ ઈમાનદારી? હા, તમે જે કરો છો ને એ એક સમયે તમારે ભોગવવું પડશે. મારે ભોગવવાનું? હું ભોગવીશ એવું લાગે તને? જે કર્મો કરે એને જ ભોગવવું પડે. ક્યારેય નહીં ભોગવું. અને તું છે ને સમજી લે, તારે તારા ઘર સિવાય બીજો કોઈ વહીવટ કરવાની જરૂર નથી. તો એટલું બધું હોય ને તો તમારે એને જોબ પાછી આપી દેવી જોઈતી હતી. તો એ ઘરે આવે જ નહીં અને મારે આ બધી વાત પણ ના કરવી પડે. શરીફ રહ્યો ને હું? હે, શરીફ છું? નહીં, જરાય નહીં. પછી મને આવો સવાલ જ ન કરાય. પણ આજે એક વ્યક્તિ આવ્યો છે જે તમારી ચોરી પકડવાની કોશિશ કરે છે. કાલે સવારે બીજો આવશે. બધાની સાથે આવું કરશું? બધા મારા હાથ નીચે જશે. કારણ કે હું જે પોસ્ટ ઉપર છું ને ત્યાં મારી ઉપર કોઈ નથી આવતું અત્યારે. એ આખી ઓફિસમાં હું જ મેન છું અને મારે જવાબ ઠેઠ ઉપર દેવાનો હોય છે. અને એ ઉપરવાળા પણ મારી સાથે જ હોય છે. કારણ કે અહીંયાથી બધું કલેક્શન ત્યાં પહોંચતું હોય છે, ટકાવારી પહોંચી જાય છે. તો સમજી લેજે કે મારો કોઈ વાળ પણ વાંકો નહીં કરી શકે. સારું,
તમને જેમ યોગ્ય લાગે એમ કરો. મારાથી જે કહેવાતું હતું એ મેં કહી દીધું. આભાર તમારો. હવે કઈ વધારે પડતું કહેવાનું હોય તો હજી કહી દો. કહેવાનું છે કઈ? હા, જમવાની ઈચ્છા ખરી? હા તો કાઢો. હું નથી ગમતી એમ મારા હાથનું જમવાનું પણ નહીં ભાવતું. ક્યાં જવાનું? જમવું તો પડશે ને શરીર ચલાવવા માટે. જાઓ કામ કરો. અને સાંભળો, હવે પછી ઘરમાં કોઈ પણ અજાણ્યું વ્યક્તિ આવે ને તો એને આવકારો આપીને ઘરે બેસાડવાની જરૂર નથી. મારું કામ કોઈ કહે ને તો કહેવાનું ઓફિસ પર કામ પતાવો, અહીંયા ઘરે કઈ નહીં. કોઈનો વહીવટ અહીંયા ઘરે લઈને તારે કોઈની સફાઈ સાંભળવાની જરૂર નથી. તારું એ કામ નથી, સમજી તું? જરૂર. બીજું કઈ? સ્ટેબલ નથી. તું જો ને, એની મનોસ્થિતિ બહુ જ ખરાબ છે. ખબર છે મને. પત્ની છું એની, 24 કલાક એની સાથે રહું છું, દેખી રહી છું બધું જ. સમજાતું નથી કે શું રસ્તો કરું મમ્મીજી. મીરાઓ, અત્યારે સાગરને તમારા અને મારા સાથ સહકારની બહુ જરૂર છે. અને ખાસ કરીને તમારા. તમે એની પત્ની છો. જો સમય ખરાબ હોય ને ત્યારે માણસે એક સાથે મળીને રહેવું જોઈએ. અને અત્યારે સાગરનો સમય ખરાબ છે. આ સમયે જો આપણે એને છોડી દઈશું ને તો મીરાબો કદાચ એક એવો વ્યક્તિ ગુમાવી બેસીએ કે જે જીવનમાં કંઈક કરી શકત કે કંઈક બની શકત. અને આ જે કંઈ પણ બની રહ્યું છે ને એ બધું જ એના પેલા સાહેબના લીધે બની રહ્યું છે. કારણ કે એ સાહેબ મારા દીકરાને પાડવા માંગે છે. હવે તો મને એની નીતિ સાચી લાગતી જ નથી. કારણ કે વગર કારણે વગર વાંકે આ બધું સહન કરી રહ્યો છે. હા, એનો સાહેબ છે ને એ મને માણસ તો લાગતો જ નથી, રાક્ષસ હોય એવું લાગે છે. મમ્મીજી, હું એક કામ કરું. શું? હું એના સાહેબના ઘરે જાઉં. એડ્રેસ છે મારી પાસે. એકવાર બને ને તો એમની સાથે વાત કરી લઉં. એમના પગે પડવું પડે ને તો પડી જઈશ. પણ પ્લીઝ, હવે સાગરને મારે જ છોડાવવા પડશે. સાગર માટે મારે જ કંઈ વિચારવું પડશે. મીરાબો, આ વાતની જાણ સાગરને થશે ને તો સાગર ગુસ્સો કરશે. કઈ વાંધો નહીં. શું કરશે? ગુસ્સો કરશે, વધીને મને 2 થપ્પડ મારી દેશે ને તો હું ખાઈ લઈશ. પણ એટલી સચ્ચાઈ તો સામે આવશે, એટલી જ એ લોકોના દિલમાં જરાક તો પ્રેમ જાગશે કે સાગર ખોટા નથી. કદાચ મારી વાત સાંભળીને એ લોકોને સમજમાં આવી જાય કે સાગર સારો માણસ છે. માણસ સમજવા જેવા હોય ને તો એ તરત જ સમજી જાય. પણ આ માણસ તો લાગે છે કે સાગરની પાછળ ખાઈ પીને પડ્યો છે. એને વિચાર આવતો જ નથી કે એ માણસ સાચો છે. જો તમે પત્ની તરીકે પ્રયત્ન કરવા માંગો છો એ વાત અલગ છે, પણ શું તમને લાગે છે કે આ એનો સાહેબ માની જશે? નહીં, લાગતું નથી. પણ હું મનાવીશ. હું કોઈ પણ હદ સુધી જવા માટે તૈયાર છું. કદાચ એના પગની ધૂળ ચટાવે ને તો પણ મને કોઈ વાંધો નથી. પણ હું એના ઘરે જઈને એકવાર વાત જરૂરથી કરીશ. ખબર તો પડે કે શું ચાલી રહ્યું છે. એનો સાહેબ એવો તો કેવો માણસ છે કે કોઈની વાત ન માને. હા, વાત તો સાચી છે તમારી કે એનો સાહેબ
આ કરવા પાછળનું કારણ પણ તો આપણને નથી જણાવતો ને. બસ એક ખોટા વ્યક્તિ તરીકેનું લેબલ લગાડી દીધું મારા સાગર પર. જે વ્યક્તિએ જીવનમાં ક્યારેય ખોટું નથી કર્યું એને ખોટો સાબિત કરવા પર પાછળ પડી ગયો છે. જો બેટા, એ માણસ સમજશે કે નહીં એ તો નથી ખબર, પણ તમે જો સાગરનું સારું વિચારતા હોય તો એના સારા માટે પ્રયત્ન કરો. બીજું તો હું કંઈ નહીં કહી શકું. ઠીક છે, તો હું અત્યારે જઈને જ મળી લઉં છું. અને મહેરબાની કરીને ધ્યાન રાખજો, દુઃખો ઓછા નથી આપણા ઘરમાં. હા. અને રસોઈ ના બનાવી હોય ને તો છોડો, હું આવીને બનાવીશ. ના બેટા, પણ સાંભળ, સાચવીને જજે. હા, જે વ્યક્તિએ મારા સાગર સાથે આવું કર્યું છે એ કાલે ઉઠીને તારી સાથે ખોટું ન કરે ને એની ચિંતા છે મને. કંઈ નહીં થાય મમ્મીજી. હે ભગવાન, આ દુઃખના વાદળોને હટાવી દે.